શ્રી સદગુરુ દેવ કી જય. હવે ઘણા ગુરુ નામદાન આપે, મંત્ર દીક્ષા આપે એટલે મંત્ર જપ કરવાનું કે કોઈ મંત્ર આપે કે આનો જાપ કરવાનું. તો અમુક ગુરુ એવા કે મંત્ર જે શબ્દ છે ને એ જડ છે, એમ જડ દ્વારા ચેતનની પ્રાપ્તિ ન થાય. તમે જે નામ જપો હોય તો જડ છું, તો એ જડની ક્રિયાથી કોઈ ઈશ્વર પ્રાપ્તિ નથી થતી. એ ધ્યાનની પ્રક્રિયા બતાવે. ગુરુ ભાષા બોલાશે કે એને આવડે એટલું કહી દે છે. જડ તો આપણે બે છીએ, આપણે બે લોક ખોટી નાખી કહેવાય, આપણે જડ જ થઈ ગયો. પણ ભૂતના પૂતળા જડ છે, પણ ચેતનને કાંઈ જરૂર નથી. એ તો પરખે જ છે. હું તને ગોળ બતાવી શકું, એનો રંગ બતાવી શકું છું. બેગ લાલ છે કે પીળો છે, ઉજળો છે, પણ તને ગળપણ ન બતાવી શકું. એ ત્યારે જીભ નામની સાધનથી એને તપાસ કરવાનો. ગયો અંધારામાં ખબર તો કહી દે સ્વાદ તો તરત આવવાનો. પછી તેને ફૂલ બતાવી શકું, એની પાંખડી કરી ગણી દઉં, એનો કલર કહી દઉં, પણ એની સુગંધ તો અત્યારે નાક નામના સાધન છે ત્યાં અડાવવું પડે. આ ઇન્દ્રિયો બધીને એક એક મેં તને આવું એમ કીધું કે આવતા એમ કીધું, એ તારે નાક કાન નાખ્યું ને ખબર નથી. કાને હા તમે આમ જ કીધું. આ બધા સાધનો આપણા દેહમાં છે. આ સાધનોથી આપણે આ બધું જાણીએ છીએ. તો આને જાણવાનું સાધન કાંક હશે ને. ગોપીચંદ્ર કીધું મને જાલંધર કે મને સાધન યોગ બતાવો, કરુણા કર. સાધન વસ્તુ એવી છે કે તારે હાલવાનું તેવું ન હોય ને તો ગાડી એવું સાધન છે માથે બેસીને તો દેહમાં મૂકી જાય. આપણે બે આપણે જો ને અમારે જ્યાં બુટે ઉઠાવતા સાધન છે. સાધન વસ્તુ એવી છે. પણ એ સાધનની કાંઈ ખબર નથી ને. ગુરુ છે ને, આ બધા ગુરુ કોને કહેવાય એ ખબર નથી. જે ગુરુ અને શિવ એ બે માં ભેદ ન માનવો, એવું મારે વાંચવામાં આવ્યું. બધા અહીંયા અંદાજો એને કીધા, અને એ ના કોણ હારે હતો ભેદ માનવાના, અને નોખાય નથી ભેદ માનવાના. એમ શ્વાસ છે શિવ, ઉચ્છ્વાસ છે શક્તિ, પણ એવા પ્રભાવ બેમાં શ્વાસ ઉચ્છ્વાસમાં છે, શિવ જેવા શક્તિ જેવા. બાકી તો શિવ શક્તિનો પાર જ ન રહ્યું. બધી પ્રાણીઓમાં છે, એમ જ માની લો ને. હવે છેલ્લો પ્રશ્ન મારો છે કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો, બહુ દુર્લભ છે એવું શાસ્ત્રમાં કીધું કે 84 લક્ષ યોનિમાં મનુષ્ય જન્મની દુર્લભતા કીધી છે. તો આને દુર્લભ કહેવાનું શું કારણ? એમ બીજી કોઈ યોની એટલી બધી દુર્લભ નથી કીધી. મળવો કઠણ એમ. બરાબર. બાકી પૂનથી મળે છે ને ફલાણાથી મળે છે ને, પૂનથી બધાને મળ્યો કેમ મોક્ષ ન મળ્યો? એમ પણ કોણ કુશલ કુસંગતિ પાઈ ન હરે નીચ મટે ચતુરાઈ. મનુષ્યનો દેહ મળે કે ન મળે, ગુરુ વિના મુક્તિ જ નથી. લો પણ એક મનુષ્ય દેહ સાધન છે મુક્તિનું. આ મનુષ્ય દેહ પશુને ન જ્ઞાન થાય એમ. મનુષ્ય દેહ આપણને મળ્યો તો આપણું કર્તવ્ય શું? એમાં આપણે શું કરવું? માનવતા એ જગતને હટાપો ને એ મોટા મોટું કર્તવ્ય. બરોબર. તમારા હવાર થારું એના મંત્ર જ કઈ ના આવતા. આપણે સાદી ભાષામાં કહી દઉં, આપણી દાને થારી હોવી જોવે. તમને એ સમજાય. દાને આપણા ગોઠે દાને જ ખોટી નો છે એટલે એક ગાડી કે હવે એમાં બધા લખણ હોય. દાને થારી હો ભાઈ આપણું ખરાબ ન કરે. અને આપણે ત્યારે શ્લોક ઈચ્છા ને ઠંડી ઈચ્છા એટલે મને લગાતો હું એનું છે. બરાબર. અને આપણા ડોગરે દાને તેવા ફળ મળશે, અથવા કઈ કરમ એવા ફળ મળશે, અથવા સંગત એવું થાય. પણ જેવો ગુરુ હોય ને એવો શિષ્યને બનાવી દે. બરાબર. હા, ગુરુ તો કોને કહેવાય એ જ સમજવાનું છે. જ્ઞાન આપે જ ગુરુ. હા બસ બસ. હો વાત ની એક વાત. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન જ્ઞાન નહીં. ગુરુ છે ને જ્ઞાન ના આપે ગુરુ છે ને. એટલે આ બધા એ કોણ કહેવાય એ બધું રવા દો. આમાં તો જહોની મટી પ્રમાણે હવે બોલ્યા છે, કોઈ ના પાડવા ન જવાય. પણ આપણે એક નક્કી છે કે આપણે આ મનને સુખ જોતું હોય તો કોકને હક આપવા શીખો. બસ ટૂંકમાં હક અમારે આ તુલસી આર્તન ખેતર હે, અને આમાં મન કર્મ વચન કિસાન પાપ પુण्य બે બીજ હે. વાવો ઇલહો નિદાન. એના મંત્ર બોલો ન બોલો ફળ વાવશો ને બી ઈ જ ફળ આવશે. બરાબર છે. હવે તમારો કઈ પ્રશ્ન હોય તો પૂછો મને. મેં પ્રશ્ન મારા કીધા, હવે તમારો હોય તો પૂછો. અને ગુરુ કેવા છે એનું કોઈ માપ કાઢી જ નથી ગયો. ગુરુ કેવા હોવા જોઈએ ને ગુરુ કિતાબ લખ્યા એવા ગુરુ નિશ્ચિત છે ને એવા. પણ એ બધા ગુરુ મહાન ગુરુ છે તો ભૂલ ખાઈ ગયા. પેલા કેવા થાય દેવલોકના ગુરુ દેવલોકની વાત કરી.
આ બધી છે ને પતિ પ્રબલ રઘુપતિ કી માયા મોહન અવશ્ય અસકો જગદાયા નારદ સારદ શિવ સંકાટી જે મુનિ દાયક આતંકવાદી મોહે ન કીધા કહી રે જગ કામણ સાવ પણ જ્યાં ભક્તિ હોય ને સોહમ મસી ઇતિ વૃત્તિ અખંડા જ્યોતિ સ્વરૂપી પરમ પ્રસન્ના આત્મ અનુભવ એ જ પ્રકાશ્યા મૂળ ભેદ ભય બ્રહ્મ છો પછી પ્રબલ અવિદ્યા તમ મિટી જાય હારે ના સકલ સમુદાય ખલ કામાદિક નિકટ ન જાય વર્ષે ભક્તિ જરા દઈ મારી ભક્તિ મેં તાકાત છે ભક્તિથી ભગવાન મળશે યોગથીઓ સિદ્ધિઓ ઘણી મળી ત્રણ લોકમાં ગમન કર્યા નારદજી જેવા એને બધે એને તારે એવા રાક્ષસો રૂપ લઈ શકે જ્યારે એવા બની શકે મુક્તિનો મેળવી ગયા કારણ કે ધંધા મુક્તિના જ નથી બધાને હેરાન કરવાના નથી. હરે હરે. ત્રણ લોકના જીતવા વાળા પીડ્યા પણ મનને જીતવું કઠિન છે. મનને જીતવું એ જ સાચું છે. મનને જીતવું ને મનને ઈચ્છા રહે જ કરવું એ સમય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.